રાજકોટના ખેતલાપા મંદિરમાં વન વિભાગની મોટી કાર્યવાહી। રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલાપા મંદિરમાં ગેરકાયદેસર રીતે વન્યજીવોને કેદ રાખવાના મામલે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સેંડ બોઆ પ્રજાપતિના કુલ 52 જીવતા સાપોને મુક્ત કરવામાં આવે છે। મંદિરના મહંત મનુ મણિરામ દુધરેજિયા દ્વારા સાપો સાથેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને મંદિરને નાગનું ઘર ગણાવી પ્રચાર કરવામાં આવતો હતો। આ માહિતીના આધારે વન વિભાગની ટીમે દરોડો પાડીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972નું ઉલ્લંઘન કરવા બદલ આ સાપોનો કબજો લીધો હતો। વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે પકડાયેલ તમામ સાપોને વન્યજીવ સંરક્ષણ કાયદાના અનુસૂચિ 2 હેઠળ સુરક્ષિત પ્રજાતિમાં સામેલ કરવામાં આવ્યા છે। સુરક્ષિત શ્રેણીના પ્રાણીઓને પરવાનગી વિના કેદમાં રાખવા એ કાયદા હેઠળ ગુનો છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મહંત દર્શનાર્થીઓને સાપ બતાવતા હતા અને અહીં 100થી વધુ સાપો રાખવામાં આવ્યા હોવાની આશંકા છે। વન વિભાગ દ્વારા મહંતની અટકાયત કરવામાં આવી હતી, જોકે સ્થાનિક લોકોની ધાર્મિક આસ્થાને વિરોધને ધ્યાનમાં રાખીને તેમને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા। આ ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચા જગાવી છે, કારણ કે એક જ સ્થળેથી આટલી મોટી સંખ્યામાં સુરક્ષિત સાપોનું મળી આવવું દુર્લભ ગણાય છે। વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં કાયદેસરની આગળની તપાસ ચાલુ રહેશે। વન વિભાગે ચેતવણી ઉચ્ચારી છે કે ધાર્મિક આસ્થાના નામે જે સ્થાનો પર વન્યજીવોને ગેરકાયદેસર રીતે પકડીને કેદ રાખવામાં આવશે, ત્યાં આગામી દિવસોમાં પણ કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવશે। રેસ્ક્યુ કરાયેલા તમામ સાપોને સુરક્ષિત રીતે તેમના કુદરતી રહેઠાણમાં છોડી મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2માં સંરક્ષિત છે। એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા। આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે, તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી।